ચેતર વસાવાના સમર્થનમાં આજે દાહોદમાં પદયાત્રા યોજાઈ રહી છે। અમારી સાથે સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા અમારી સાથે જોડાયેલા છે। શું કહેશો નરેશભાઈ, આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ, ત્યારબાદ આજે પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે દાહોદમાં, શું સંદેશ આપવા માંગશો? અમારી રજૂઆત એ છે કે આજે આ પૂરા ગુજરાતમાં જેટલી પણ ન્યાયાલય છે એ ન્યાયાલયોમાં આજે અમારા ચૈતર વસાવાને અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાય એટલા માટે કર્યો છે કે અમારા ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવા માટે એક ષડયંત્ર ગોઠવ્યું છે। ખરેખર ખંડણીના હોય કેસ કે ગમે તે હોય તો 7 વર્ષની સજા કરી શકાતી નથી અને ખંડણીનો વિષય જ નથી। ખોટી રીતે અમારા ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે અને આ ટૂંકા સમયમાં 2 જ વર્ષમાં આજે અમારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફરમાવી છે એ અમને માન્ય નથી। અમે સડકો પર અને સદન સુધી લડવા માટે તૈયાર છીએ। અમે ચૈતર માટે જ્યાં જવાનું થાય ત્યાં જવા માટે તૈયાર છે। અમારી લડત આજે દાહોદમાં છે, ગામે ગામમાં અમારી લડત થશે। એ અમારી આ જનતાને પણ અપીલ છે કે અમારી સાથે જોડાઓ। આજે ચૈતરને જે અન્યાય થયો છે એ ન્યાય માટે અમે લડત લડી રહ્યા છે। આપ સૌ આવો એવી અમારી લોકો પાસે પણ આશા છે। ચોક્કસથી અમારી સાથે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। જિલ્લા સંગઠનના પ્રમુખ અમારી સાથે છે આરબી બારિયા, તેમની સાથે વાત કરીશું। શું કહેજો રાકેશભાઈ, આજે દાહોદ જિલ્લા પ્રમુખ છો, ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જે પદયાત્રા યોજી રહ્યા છે? આજે અમે સમગ્ર દાહોદ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે અમારા આદિવાસી સમાજ માટે હંમેશા લડતા આવ્યા ચેતરભાઈ માટે સમર્થન માટે આજે 1500 થી 2000 જેવી ભીડ ભેગી થઈ છે। અમારે એક જ સંદેશ આપવો છે સરકાર દ્વારા કે અમારા ચેતરભાઈ વસાવાને જે ખોટી રીતે 7 વર્ષની સજા કરાવીને જેલમાં નાખ્યા છે, પણ આટલી બધી જલાસ તમે દેખી રહ્યો છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લાખો લોકો રોડ પર ઉતરી રહ્યા છે। તો અમારી માંગ એવી જ છે કે ટૂંક સમયની અંદર એમને છોડી મૂકવામાં આવે અને એમને ન્યાય મળે। એ તો ટૂંક સમયની અંદર દાહોદ જિલ્લા અને સમગ્ર ગુજરાત અને 4 રાજ્યમાંથી આદિવાસી સમાજના નેતાઓ ઘેરાવો કરી અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે। ચોક્કસથી આજે મોટી સંખ્યામાં દાહોદમાં આમ આદમી પાર્ટીની જે છે તે સભા યોજાઈ રહી છે। ચેતર વસાવાના જેલવાસ બાદ જે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક, દાહોદ। જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, Facebook Instagram પર જોઈ રહ્યા છો ફોલો કરો।